આસારામને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લવાયો છે। દુષ્કર્મના આરોપી આસારામ અસારવા સિવિલ હોસ્પિટલમાં વચગાળાના જામીન પર હાલ આસારામ જેલ બહાર છે। આસારામ સિવિલ હોસ્પિટલમાં વીઆઈપી સુવિધાઓનો લાભ, પર્સનલ સિક્યોરિટી સાથે આસારામ હોસ્પિટલમાં દાખલ। આસારામ માટે નવી વ્હીલચેર અને નવી ચાદર વિછાવવામાં આવી। હોસ્પિટલ સ્ટાફને 2 કલાક ગેટ પાસે ઊભો રાખવામાં આવ્યો। અસારવા સિવિલ હોસ્પિટલમાં વીવીઆઈપી સુવિધાઓનો લાભ, ત્યારે પર્સનલ સિક્યોરિટી સાથે આસારામ હોસ્પિટલમાં દાખલ કરાયો। આસારામ માટે નવી વ્હીલચેર અને નવી ચાદર પણ વિછાવવામાં આવી। ત્યારે હોસ્પિટલ સ્ટાફને 2 કલાક ગેટ પાસે ઊભો રાખવામાં આવ્યો। આજ અંગે વિગત આપશે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા ફોન લાઈન પર જોડાયા છે। અભિષેક, શું અપડેટ્સ મળી રહ્યા છે? જી બિલકુલ, વાત કરીએ તો દુષ્કર્મના કેસમાં જે આરોપી છે આસારામ, તેને આજે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને મહત્વનું કહી શકાય કે વચગાળાના જામીન પર અત્યારે હાલ તેઓ બહાર છે અને તેને લઈને અત્યારે હાલ જે તેઓની જે કહી શકાય કે જે પ્રકારની ટ્રીટમેન્ટ લેવાની છે અને તેને લઈને અત્યારે હાલ તેઓને જે વચગાળાના જામીન મળ્યા છે તે ટ્રીટમેન્ટ માટે તેઓ અત્યારે હાલ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે। ત્યારે સૌથી મહત્વનું કહી શકાય કે અસારવા સિવિલ હોસ્પિટલ તરફથી તેઓને વીવીઆઈપી સુવિધાઓનો લાભ આપતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે TV13ના માધ્યમથી જોઈ શકાય છે કે પર્સનલ સિક્યુરિટી સાથે આસારામ જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના મેડિકલ ચેકઅપ માટે આવે છે। ત્યારે તેમના માટે ગેટ પાસે જ એક નવી વ્હીલચેર અને તેની પર ચાદર જે છે તે બિછાવવામાં આવી રહી છે। સાથે મહત્વનું કહી શકાય કે હોસ્પિટલ સ્ટાફને પણ 2 કલાક જેટલો સમય જે છે તે ગેટ પાસે ઉભા રાખવામાં આવે છે। અને સૌથી મહત્વની બાબત કહી શકાય કે જે પ્રકારે દુષ્કર્મના આરોપી છે તેમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। સાથે સાથે જે પ્રકારે વચગાળાના જામીનમાં તેઓ અત્યારે હાલ બહાર છે અને તેઓ જે વચગાળાના જામીન મળ્યા છે તેઓ પોતાના સંબંધિત જે તેઓ બીમારી બતાવી રહ્યા છે અને તે તમામ બીમારીઓ જે છે તેના ચેકઅપ માટે થઈને તેઓને અત્યારે હાલ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે। પરંતુ સૌથી મહત્વની બાબત કહી શકાય કે તમામ આરોપીને એક સામાન ગણવા જોઈએ। સાથે સાથે કહી શકાય કે જે પણ દર્દીઓ અસારવા સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે કે સરકારી હોસ્પિટલ જે છે તેમાં આ પ્રકારની સુવિધા આપવી એ પણ કેટલું વ્યાજબી તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે। એટલે કે સૌથી મહત્વની બાબત કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ તેઓને અહીં લાવવામાં આવે છે, સાથે પર્સનલ સિક્યુરિટી સાથે વીવીઆઈપી ટ્રીટમેન્ટ સાથે તેઓને અત્યારે હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં તેઓને અલગ અલગ જે પોતાની સંબંધિત જે ટ્રીટમેન્ટ જે આપવાની છે તેના માટે તેઓને અહીં લાવવામાં આવે છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે અસારવા સિવિલ હોસ્પિટલ આટલી ફેસિલિટી આપવા પાછળનું કારણ શું, મહત્વનો પ્રશ્ન થઈ રહ્યો છે। જી આભાર અભિષેક।